રાજ ઠાકરે એક સન્માનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનીય વ્યક્તિ હોવાના નાતે ભાષા પર, વાણી પર કાબુ રાખવો એ ખૂબ મોટી ફરજ બને છે. અને કોઈ એવી સન્માનીય વ્યક્તિને પરવાનો નથી મળતો કે દેશની અખંડતા માટે પોતાનું જીવન આખું કુરબાન કર્યું હોય એવા સરદાર સાહેબ હોય કે આ રાષ્ટ્રના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હોય, એનું અપમાન કરવું એ કોઈ વ્યક્તિને પરવાનો નથી. પોતે સભામાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે સરદાર સાહેબને કે મોરારજી દેસાઈને ગાળો ભાંડી કે એની પ્રતિમાને લાંછન લાગે એવું કૃત્ય કરીને જે અપમાન કરે છે, એ કોઈ વ્યક્તિનું કે મહાપુરુષનું અપમાન તો છે જ, પરંતુ એ રાષ્ટ્રનું, આપણા દેશનું અને આ ભારતનું અપમાન છે. આ અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. એમના શબ્દોની નિંદા કરવા કરતાં પણ ખૂબ મજબૂતાઈથી વખોડીએ છીએ અને આપ સૌ મીડિયાના માધ્યમથી એમના સુધી મેસેજ જાય કે તત્કાલ ધોરણે આ બાબતે સંવેદના વ્યક્ત કરી અને મહાપુરુષની જે પણ અપમાન થયું છે એના માટે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ.